ઈડી દ્વારા થયેલી અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીનો આજે દિલ્હી હાઈકોર્ટ આપશે ચુકાદો। નમસ્કાર, હું છું ઈમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। આજે દિલ્હી હાઈકોર્ટ અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર ચુકાદો આપશે। 3 એપ્રિલે હાઈકોર્ટે તમામ પક્ષકારોની દલીલ સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો કે કેજરીવાલ હાલમાં દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે। ઈડીએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી। શું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં જ રહેશે કે પછી તેમને રાહત મળશે? આ અંગે આજે નિર્ણય લેવામાં આવશે। દિલ્હી હાઈકોર્ટ આજે બપોરે 2:30 વાગ્યે દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ વિરુદ્ધ અરજી પર ચુકાદો આપશે। તમને જણાવી દઈએ કે કેજરીવાલે 22 માર્ચે ટ્રાયલ કોર્ટ દ્વારા તેમની ધરપકડ અને રિમાન્ડ પસાર કરવાના આદેશને પડકાર્યો હતો। હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કેજરીવાલે તેમની ધરપકડ અને રિમાન્ડને ગેરકાયદેસર ગણાવ્યા હતા। આ કેસની સુનાવણી 3 એપ્રિલે થઈ હતી। બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ 3 એપ્રિલે પોતાનો નિર્ણય સુનિશ્ચિત કર્યો હતો। છેલ્લી સુનાવણીમાં ઈડીએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલ આગામી ચૂંટણીઓના આધારે ધરપકડમાંથી મુક્ત થવાનો દાવો કરી શકતા નથી, કારણ કે કાયદો બધા માટે સમાન છે। માનવામાં આવી રહ્યું છે કે ઈડીનો કબજો સમાપ્ત થયા બાદ સીબીઆઈ પણ કેજરીવાલનો કબજો માંગી શકે છે। કેજરીવાલની ધરપકડનું ગ્રાઉન્ડ પર સીબીઆઈની તપાસના આધાર પર થયું હતું। સીબીઆઈએ જ આખા મામલે સિસોદિયા લીકર કંપનીઓ તેમના માલિકો સામે કેસ કર્યો હતો। સીબીઆઈ એ પહેલી કેન્દ્રીય એજન્સી છે જેમણે આ કેસ નોંધ્યો હતો, જેની તપાસ આગળ વધી ત્યારે ઈડીએ સીબીઆઈની એફઆઈઆરના આધાર પર કેસ રજીસ્ટર કર્યો હતો। અને આ તમામ કારણોસર એવું લાગી રહ્યું છે કે જેવી ઈડીની કાર્યવાહી પૂરી થાય કે તુરંત કેજરીવાલની તપાસ સીબીઆઈ હાથ પર લેશે। આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।